હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે એકદમ નવો જ નાસ્તો। આ નાસ્તો છે તે આપણે બટેકામાંથી બનાવીને તૈયાર કરવાનો છે। વણવાની કે ભરવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં એકદમ ટેસ્ટી અને કુરકુરો નાસ્તો છે તે બનીને તૈયાર થાય છે। નથી કચોરી બનાવવાની કે નથી સમોસા બનાવવાના, તો પણ ટેસ્ટ કચોરી અને સમોસા જેવો જ આવે છે। તેવો એકદમ નવો અને કુરકુરો નાસ્તો છે તે બનાવીને તૈયાર કરવાનો છે। તો નાસ્તો બનાવવા માટે અહીં મેં બટેકાને બોઇલ કરી લીધા છે। હવે તેને આપણે મેશ કરી લીધા છે। હવે તેમાં આપણે અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર ઉમેરી દીધો છે। બધા જ મસાલા એડ કરવાથી આપણો નાસ્તો છે તે સરસ ચટપટો બનીને તૈયાર થશે। હવે તેમાં આદુ અને લસણ મરચાંની પેસ્ટ એડ કરી દીધી છે, લીલા ધાણા એડ કરી દીધા છે, સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। હવે અહીં મેં અડધું લીંબુ લીધું છે, લીંબુનો રસ ઉમેરી દેશું એટલે આપણો મસાલો છે તે ખૂબ જ સરસ ચટપટો બનીને તૈયાર થાય। આ નાસ્તો બાળકોને ખૂબ જ પસંદ આવશે, એટલો ટેસ્ટી બનીને તૈયાર થાય છે। જ્યારે શાક રોટલી ખાવાનું મન ન થાય અને ઇન્સ્ટન્ટ તમારે બનાવવાનું થાય ત્યારે તમે આ નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો। નથી વણવાની ઝંઝટ કે નથી ભરવાની ઝંઝટ, તો પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે સારી રીતના મસાલો છે તેને હાથની મદદથી મિક્સ કરી લેશું। તો આપણો મસાલો છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો, દેખીતા જ સરસ લાગે છે। હવે તેમાં આપણે અડધા કપ જેટલો મેંદાનો લોટ ઉમેરી દેશું। મેંદાનો લોટ ઉમેરવાથી સરસ લોટમાં બાઇન્ડિંગનું કામ આપશે અને તમારે ભરવાની કે વણવાની કંઈ ઝંઝટ નહીં પડે। અડધી ચમચી જેટલો અજમો એડ કરી દીધો છે, જેથી અજમાનો ટેસ્ટ છે ને તે સરસ આવે। આવી રીતના જો તમે નાસ્તો બનાવીને તૈયાર કરશો ને તો પણ ટેસ્ટ છે ને તે તમારો સમોસા અને કચોરી જેવો જ આવીને તૈયાર થશે। હવે સારી રીતના મેંદાના લોટને બટેકાના સ્ટફનમાં મિક્સ કરીને આપણે લોટ છે તે તૈયાર કરી લીધો છે, તમે જોઈ શકો છો। હવે આ લોટના આપણે 2 મોટા મોટા લોહી કરી લીધા છે। હવે અહીં મેં પાટલો અને વેલણ લઈ લીધો છે, તેની મદદથી આપણે વણી લેશું। આપણે વેલણ અને પાટલામાં તેલ ગ્રીસ કરી લેશું, જેથી આસાનીથી આપણું વણાઈ જાય આપણો આ નાસ્તો છે તે। હવે આપણે તેને સારી રીતના ચોરસ આકારમાં તેને કટ કરી લેશું। તેના માટે આ જે વધારાનો ભાગ છે તેને છરીની મદદથી કટ કરી લેશું। તમારે જો ચોરસ નહીં અને તમારે ત્રિકોણ આકારમાં કટ કરવું હોય તો પણ તમે કરી શકો છો। હવે ચોરસ આપણે કટ કરી લેશું, ચોરસ પીસીસમાં તેને તૈયાર કરી લેશું। તો આપણા બધા જ પીસીસ બનીને તૈયાર થઈ ગયા છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે તેમાં આપણે ફ્રાય કરી લેશું। તમે જોઈ શકો છો, બહુ નથી જાડા કે બહુ નથી પાતળા, આવા મીડિયમ સાઇઝના રાખવાના છે। હવે તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે તેમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું। આ નાસ્તો એકવારથી જરૂર બનાવજો, એટલો ક્રિસ્પી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે ને કે તમે વારંવાર આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે બાળકો, અને ઇન્સ્ટન્ટ ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। હવે 2 થી 3 મિનિટ સુધી તેને હલાવીને આપણે તેલમાં સારી રીતના બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળી લેશું। મેંદાની લોટને લીધે, બટેકાને લીધે તમારો નાસ્તો છે ને તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે। તો આપણો નાસ્તો છે તે બનીને તૈયાર થઈ ગયો છે, તમે જોતા જ ખાવાનું મન થઈ જાય ને તેટલો સરસ ટેસ્ટી આપણો નાસ્તો છે તે બનીને તૈયાર થયો છે। હવે તેને આપણે કેચઅપ સાથે સર્વ કરી લેશું। તો છે ને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો, તે પણ વણવાની કે ભરવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનીને તૈયાર થઈ ગયું છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।